પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો લેખન વિભાગ મૌલિકતા આધારિત કઈ રીતે જવાબો લખવા અને કઈ રીતે ભાવ વિસ્તાર કરવાનો હોય છે, અર્થ વિસ્તાર કરવાનો હોય છે, અને સાથે સાથે કરવાનું હોય છે સંક્ષેપીકરણ, અહેવાલ લેખન અને નિબંધ લેખનની વિસ્તૃત માહિતી મેળવીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું, પંક્તિ પાંગરે પદ્મોને પાષાણો પ્રભુ થતા, માટીના માનવીથી હું તો કાન બનું મહામાનવી. તો અહીંયા જે આખો શબ્દ અર્થ છે તે કાદવમાંથી કમળ ખીલવાની વાત અને પથ્થરમાંથી મૂર્તિ બનવાની વાત કરી છે. પછી માટીનો બનેલો માનવી મહાન કેમ બની શકે તેની સમજૂતી તમારે આપવાની થાય. તો જો ગંદા કાદવમાં કમળ ખીલી શકે તો કશું પણ સંભવ છે, તો માણસ કેમ મહામાણસ ન બની શકે તમારે કહેવું પડે. તેમજ મધુર ગંધવાળું કમળ ખીલી શકે, પથ્થરમાંથી પણ ટાંકણા પાડી અને તમે સારી મૂર્તિ બનાવી શકો અને એ દેવ તરીકે પૂજા કરી શકો. તો આ બંને કરતા પ્રાણીમાં સારી માટીમાંથી બનેલો માનવી મહાન કેમ ન થઈ શકે? પણ તેના માટે માનવીએ પોતે જ પુરુષાર્થ તેમજ ઉમદા ગુણો કેળવવા જોઈએ. તપ, ત્યાગ, દયા, સેવા, સહનશક્તિ અને પુરુષાર્થ જેવા ઉમદા ગુણ તમે અપનાવો તો જ તમે કૃષ્ણ, ઈસુ, રામ, બુદ્ધ અને મહાવીર જેવા મહાપુરુષોના દેવતત્વ પામ્યા છે અને મહામાનવ સાબિત થયા છે. એ સૌ નરમાંથી નારાયણ બની ગયા છે. માનવીય ગુણધર્મો કેળવવાની તકલીફ વેઠી અને પુરુષાર્થ કરીને મહાન બની શકાય છે. આ વસ્તુ આખી સાબિત કરવાની થાય તમારે. તો 2 આપ્યા હશે, કોઈ પણ એક કરી શકો તમે. બીજો જોઈએ, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ. ચોથું હવે નથી માંગવું. શું કહેવાય, બહુ થયું દીનાનાથ, બહુ દઈ દીધું દીનાનાથ, કે જા હવે ચોથું નથી માંગવું. તે મને હાથ આપી દીધા, તે મને હૈયું આપી દીધું, તે મને મસ્તક આપી દીધું, મગજ આપી દીધું. હવે મારે ચોથું માંગીને ક્યાં જવું? હવે હું મારું કરી લઈશ અને તને નિરાશ નહીં કરું. તો પ્રસ્તુત પંક્તિની અંદર મનુષ્યની મર્દાનગી દર્શાવવાની, એના સંતોષની ભાવના આપણને વ્યક્ત થઈ છે અને એ પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને 3 અંગ તો આપ્યા છે અને એ 3 અંગ મળ્યા પછી હવે ચોથું કશું માંગવાની જરૂર રહેતી નથી. તો સમજૂતીમાં તમારે લખવાનું કે માણસના મગજની અંદર બુદ્ધિ છે અને એ બુદ્ધિનો વિકાસ થાય, હાથ દ્વારા કાર્ય થઈ શકે અને હૈયું જે છે તે ભાવના વ્યક્ત કરી શકે અને સમજી શકે બીજાની. તો આનાથી વધારે શું હોઈ શકે? તો અહીં રીતે આવી જવાબ લખી શકો. ભગવાને આ 3 અંગો આપીને દુનિયાને સુખ ખોબે આપી દીધું છે અને આ પંક્તિઓ પરમાત્માના સુખ માટે છે. તો બોધ એ છે કે આ પરથી કહી શકાય ભગવાને માણસને જે આપ્યું છે તે પર્યાપ્ત છે, હવે કોઈ વધારે માંગ કરવાની જરૂર નથી. તો આ વાત થઈ. તો એક લેખક કહે છે આમાં કે હું જ્યાં પહોંચ્યો મંદિરમાં તો દરવાજો બોલ્યો, પગરખા નહીં અબરખા ઉતારો. તો અબળખા ઉતારવાની વાત આખી અહીં જોવા મળે છે. તો એ પહેલાં પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, તમારા ડાઉટનું સોલ્યુશન અને લાઈવ લેક્ચર્સમાં પોતાને અનમ્યુટ કરીને સરને સવાલ પૂછવાની સુવિધા. તો આજે જ ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક પ્રકારની ટેસ્ટ સિરીઝ. અને ટેસ્ટ સિરીઝનું પણ લેઆઉટ એવું છે કે તમે પોતાનું મૂલ્યાંકન ગુજરાતભરના અમારા એપ્લિકેશનના વિદ્યાર્થીઓ સાથે કરી શકો છો. તો આ વાત થઈ પેન્ટેડ એપ્લિકેશનની. એ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે જે સમત્વ એકેડમીની છે અને ત્યાંથી તમે એક ફોર્મ ભરશો તો તમને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે. જો તમે સાયન્સ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો, તમે ધોરણ 11, 12 સાયન્સ A અને B ગ્રુપની અંદર અભ્યાસ કરીને ડોક્ટર અને એન્જિનિયરિંગ લાઇનમાં જવા માંગો છો, તો તમે જી અને નીટની એક્ઝામ કઈ રીતે પાસ કરશો અને તેની સંપૂર્ણ આયોજનબદ્ધ તૈયારી કેવી રીતે કરશો તેની સંપૂર્ણ માહિતી તમને સમત્વ એકેડમી પાસેથી પ્રાપ્ત થશે. તે તમારો સંપર્ક પણ કરી શકે છે. તો ફોર્મ ભરો અને લિંકમાં આપેલી છે તેના આધારે આગળ વધીએ. તો 54મો પ્રશ્ન, જ્યાં તમારે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ રજૂ કરવાનો છે. તો અહેવાલ જે હંમેશા હોય છે તે નરી આંખે જોયેલી વાસ્તવિક વસ્તુઓનું વર્ણન હોય છે. જેવું જોયું તેવું જ લખવાનું હોય છે. તેની અંદર કોઈ વર્ણન નથી કરવાનું હતું. બહુ મજા કરીને મુખ્ય મહેમાન આવ્યા હતા, તે હસતા હતા અને એમને ખૂબ મજા આવીને તેમણે બહુ વખાણ કર્યા, એ રીતે માહિતી નથી આપવાની. પણ તમારે જે રીતે ન્યૂઝ સમાચાર હોય છે, દૂરદર્શનના સમાચાર ક્યારેક જોજો, એમાં જે અહેવાલ હોય છે અને જેમાં શબ્દસહ જે થયું તે જ વર્ણવવામાં આવે છે. તો અમારી શાળામાં 12 સપ્ટેમ્બર 2022ના રોજ વાર્ષિકોત્સવનું ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના પટાંગણમાં બધા જ વિદ્યાર્થીઓ હારબંધ ગોઠવાઈ ગયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી અને શાળાઓના વિદ્યાર્થીઓ એક પ્રાર્થના ગીતનું નૃત્ય પણ કર્યું. આમંત્રિત મહેમાનો આગળની હરોળમાં બિરાજમાન હતા. ત્યારબાદ નૃત્ય, પ્રાચીન અભિનય અને નાના બાળકોના ઇવેન્ટ્સનો કાર્યક્રમ રજૂ થયો. અહીંયા ઇવેન્ટ્સ ખોટો શબ્દ છે, બાળકોનો કાર્યક્રમ રજૂ થયો અને તેમની રજૂઆત થઈ. ત્યારબાદ મહેમાનોએ મંચ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા અને અમારા શાળાના શિક્ષક શ્રી દીપકભાઈ સોનીએ કાર્યક્રમનું સંચાલન કરતા હતા. કોણે સંચાલન કર્યું, કઈ રીતે આખો કાર્યક્રમ થયો,
તેની સંપૂર્ણ માહિતી તમારે આવી રીતે આપવાની છે. શ્રી વિવેકભાઈ વરિયા સાહેબે શાળાનો અહેવાલ રજૂ કર્યો, મુખ્ય અતિથિઓએ વક્તવ્ય આપ્યું અને ત્યારબાદ મંચસ્થ મહેમાનો પુનઃ પોતાની જગ્યા ઉપર વિરાજમાન થયા. ત્યારબાદ અધૂરો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થયો. નાટક, ગરબો, રાસ અને નૃત્યનો સમાવેશ તેમાં થાય છે અને ઉત્સાહભેર બધાએ ભાગ લીધો. કાર્યક્રમના અંતે અમારા આચાર્યશ્રીએ આભાર વ્યક્ત કર્યો અને સંચાલક મંડળે દરેકના મુક્ત કંઠે પ્રશંસા કરી અને અમે સૌ શાળાએથી છૂટા પડ્યા. તો આવી રીતે તમારે શિસ્ત ભાષાની અંદર લખવાનું હોય છે. અને નિબંધની પહેલા 55માં પ્રશ્નની અંદર તમને સંક્ષેપીકરણ પૂછવામાં આવે છે અને યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે. તો અહીંયા શિસ્તના બે પ્રકાર છે, એક સ્વયં શિસ્ત અને એક ફરજિયાત શિસ્ત. તો ફરજિયાત હોય ને એની અંદર સોટી આવે, સમસમ, વિદ્યા આવે, ધમધમ, એ ન્યાય મુજબ કામ લેવામાં આવે. અને પછી જ્યારે સ્વયં શિસ્ત છે એની અંદર એને સોટી મારવાની જરૂર પડતી નથી, કારણ કે એનું કામ એ પહેલાં જ પૂર્ણ થઈ ગયું હોય છે. તો આખો ફકરો જે અહીંયા આપેલો છે તેને તમારે 2-3 વખત વાંચવાનો. એની અંદરથી જેટલું જરૂરી હોય ને એ યાદ રાખવાનું, બિનજરૂરી જે ઉદાહરણો હોય ને એ દૂર કરી દેવાના. અને એ ઉદાહરણો દૂર થાય ને પછી આટલું વધે. તો સાચા વિકાસનું કારણ સ્વયં શિસ્ત. તો સ્વયં શિસ્તનું મહત્વ આ પણ કહી શકાય. સ્વયં શિસ્ત કોને કહેવાય છે? તો આવી રીતે તમે લખી શકો. પછી શિસ્તના બે પ્રકાર તમારે જણાવવાના. સ્વયં શિસ્ત કોને કહેવાય ને શું કહેવાય, ફરજિયાત શિસ્ત કોને કહેવાય તેના વિશે લખી નાખવાનું. પછી તમારે લખવાનું કે કઈ રીતે વિકાસ થાય. તો સ્વયં શિસ્તના પ્રતાપે કોણ જીત્યું આગળ, તો અહીંયા જોઈ શકો છો તમે કેળવાયેલી. તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની અંદર પ્રગતિ થઈ શકે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ સર્જાય છે. તો આ દર્શાવે છે કે સ્વયં શિસ્તનું ખૂબ મહત્વ છે અને જે કાર્યક્રમ થયો તેની માહિતી આપવાની હોય છે. પછીનું સંક્ષેપીકરણ છે, આ ત્રીજા ભાગનો કરવાનો હોય છે. ઘણા એવું કરીએ ને કે વાક્યો ગણે અને પછી એમાંથી ત્રીજા ભાગના વાક્યો લખી નાખે, પણ એવું નથી કરવાનું. તમારે આની અંદરથી વાંચવાનું છે. પહેલા તો 2-3 વખત વાંચો, 2 વખત તો વાંચો જ. કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે. માણસ મૂળભૂત રીતે પ્રાણી છે અને પ્રાણીનું સાચું સ્થાન કુદરત છે. પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય છે, પરંતુ તેના જેવા બીજા કુદરતમાં ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું. જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદનીની રાતની શીતળતા, સુમસાન રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતની ભવ્યતા, વહેતા ઝરણાઓનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકે નહીં, તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. તમે જુઓ, આ આખું વાક્ય જે છે તે વાક્ય અલંકારો અને ઉદાહરણોથી ભરપૂર છે. તો આ આખા વાક્યની જગ્યાએ તમે એક વાક્ય લખી શકો, જે વ્યક્તિ કુદરત એટલે કે પ્રકૃતિ સાથે સંપર્કમાં નથી તે સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. આટલું લખી શકાય. તમે આ આખું વાક્ય છે ને એનું એક વાક્ય થાય. સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતમાં સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે. કુદરત કોઈ પણ ગરીબ કે અમીરને આનંદ વિભોર કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ એક વાક્ય તમે લખો ને તો આ મોટું વાક્ય જો અને તો વાળું હોય ને એ પણ દૂર થઈ જાય. સંક્ષેપીકરણનો નિયમ એવો છે કે તમારે અલંકારો દૂર કરવા, ઉદાહરણો દૂર કરવા અને વિવિધ ઉદાહરણો અને દ્રષ્ટાંતોને દૂર કરવા, રૂપકો દૂર કરવા, આવું બધું હોય છે. તો વધારાની વાત બધી દૂર કરી અને તમે 3 લીટીમાં કઈ રીતે લખી શકો, તો આ રહ્યો જવાબ. અન્ય પ્રાણીઓની જેમ માણસનું ખરું સ્થાન કુદરતમાં રહેલું છે. પૂરું. જે માણસ કુદરત તત્વનું સૌંદર્ય, શીતળતા, સંગીત અને ભીની માટીની સોડમ માણી નથી શકતો તે સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. મેં કીધું તું ને પૂરું. કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને માણી શકનાર વ્યક્તિ સાચા અર્થમાં સુખી ગણાય, પછી તે ગરીબ હોય કે નિર્ધન હોય. તો 3 વાક્યોમાં આવી રીતે પૂર્ણ થઈ ગયું. તો આ વાત થઈ સંક્ષેપીકરણની. આવી રીતે તમારે જવાબ લખવાનો છે. પેન્ટેડ એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે ધોરણ 6 થી લઈને 10 સુધીના દરેક વિષયના લાઈવ લેક્ચર્સ. લાઈવ લેક્ચર્સમાં તમે પોતાને અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછી શકો છો. સાથે સાથે તમને મળે છે એક્ઝામની બ્લુપ્રિન્ટ, તમારા ડાઉટનું સોલ્યુશન અને ટેસ્ટ સિરીઝ એવી કે તમે પોતાનું મૂલ્યાંકન, સ્વ મૂલ્યાંકન પોતાની જાતે કરી શકો. તો આ વાત થઈ પેન્ટેડ એપ્લિકેશનની. સાથે સાથે તમે જો ધોરણ 11-12 સાયન્સ કરી અને 11-12 એ અને બી ગ્રુપ સાથે ડૉક્ટર અને એન્જિનિયર લાઇનમાં સપનું જુઓ છો પોતાનું કરિયર બનાવવાનું, તો જી મેન્સ અને નીટની કેમ એક્ઝામ દેવાય, કેવી રીતે 11-12 સાયન્સનું આયોજનબદ્ધ ભણતર થાય, તેની તમામ માહિતી તમને એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના આધારે મળશે. અને ત્યાં તમારે એક ફોર્મ ભરવાનું છે અને સમત્વ એકેડમીની એક PDF તમને પ્રાપ્ત થશે. તો તમે ફોર્મ ભરો. અને હવે આવે છે નિબંધ લેખન. તો 3 નિબંધોમાં પહેલો નિબંધ 250 શબ્દની મર્યાદામાં તમારે લખવાનો, 8 માર્ક રહેશે અને કોઈ પણ એક લખવાનો છે. 3 આપ્યા હશે. તો સ્વદેશ પ્રેમ, જનની જન્મભૂમિસ્ય સ્વર્ગદપી ગરીયસી. તો અહીંયા આ
પંક્તિ જે છે એ વાંચીને જ તમને માર્કની મળવાની સંભાવનાઓ વધી જતી હોય છે. જ્યારે તમે તમારી મૌલિકતાથી આવું લખો કે જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે, આપણી માતા માટે આપણને પ્રેમ હોય તેમ આપણી જન્મભૂમિ માતૃભૂમિ આપણા વતન માટે પણ આપણને પ્રેમ હોય છે, માદરે વતન. તો જર્મનીને બાદ કરતા દરેક દેશના લોકો પોતાના મધરલેન્ડ તરીકે ઓળખે છે, પોતાના દેશને મધરલેન્ડ કે. જ્યારે જર્મનીના લોકો જ પોતાના દેશને ફાધરલેન્ડ એવું કહે છે કે અમે પિતૃભૂમિ છીએ એમ. તો એ એક તફાવત. બાકી બધા પોતાને માદરે વતન, વતન, માતૃભૂમિ, મધરલેન્ડ આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. તો ધરતી પર આપણનો જન્મ થયો અને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ આપણને અહીંથી મળે છે અને આપણા હૃદયમાં પ્રેમ તથા આદર છે. વતનનું જતન કરવાની ફરજ આપણી છે. અને શિવાજી મહારાજના વફાદાર સરદાર તાનાજીએ પોતાના પુત્રના લગ્ન પડતા મૂકીને સિંહલગઢ પર આક્રમણ કરવાની તૈયારી બતાવવા ત્યાં કહ્યું હતું, પહેલો દેશ ફિર ઘર. તો અહીંયા આવી રીતે તમે આ બધા ઉદાહરણો દ્વારા વર્ણન કરી શકો છો. મૌલિકતા ખૂબ જરૂરી છે. જનની જન્મભૂમિને ન ચહે, સૃષ્ટિક્રમ વિરુદ્ધ રાક્ષસ એ. તો વિશ્વના ઇતિહાસમાં અબ્રાહમ લિંકન, જોર્જ વોશિંગ્ટન, જોન ઓફ આર્ક જેવા અનેક મહાન દેશભક્તોનો નામ સુવર્ણ અક્ષરે લખાયેલા છે. જોન ઓફ આર્ક એનું નામ ખાસ જાણીતું છે, પણ પાછળથી તેને જીવતા સળગાવી દેવામાં આવી હતી. જેણે ફ્રાન્સને મુક્તિ અપાવી, ફ્રાન્સની મુક્તિદાતા તરીકે પણ ઓળખવામાં તેને આવે છે. આપણા દેશમાં પણ દાનવીર, ભામાશા, છત્રપતિ શિવાજી મહારાજ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને મેળવીને જ જંપીશ. તો આ તમામ લોકોએ આપણને બલિદાનો આપ્યા છે. ખુદીરામ બોઝ, ચાફેકર બંધુ, વીર સાવરકરનું તેમાં સમાવેશ કરી શકાય. તો આ તમામ લોકો એ ન લખો તો કન્યા વિદાય, એક કરુણ માંગલ્ય પ્રસંગ અને કન્યા વિદાય, કન્યાની આપણે જે ઉછેર છે અને એનું મહત્ત્વ છે. તો દીકરી ગઝલમાં ભણ્યા તો ત્યાંથી આપણે એના વિશે લખી શકીએ. પછી જ્યારે મોટી થાય છે તો એના વિશે જ્યારે લખવાનું આવે છે તો એક 11મા ધોરણની અંદર એક પાઠ છે અને એનું નામ છે અમૃતા. તો જો તમે એ વાંચશો ને તો એની અંદર વિદાયનો આખો પ્રસંગ છે, પણ એનાથી વાંચનથી આઈડિયા આવે કે કઈ રીતે લખવું, કે દીકરીનો જ્યારે પ્રસંગ આવે વિદાયનો ત્યારે એ કેવી શું કહેવાય અવસ્થા આવતી હોય છે. એક પિતાના કાળજાનો ટુકડો જ્યારે દૂર થતો હોય પોતાનાથી, તો એ આખી વાત આની અંદર તમારે વર્ણવવાની થાય. અંતમાં બંને પક્ષના તડામાર તૈયારીઓ થાય અને વિદાય પ્રસંગ આવે ત્યારે અસહ્ય બનતો હોય છે. આખો ખુશીનો પ્રસંગ અંતે દુઃખમાં પરિણમે છે અને ઘર ખાલી ખાલી થઈ જતું હોય છે. તો આ આખું વર્ણન તમારે નિબંધની અંદર વર્ણવવાનું હોય છે. દીકરી જ્યારે બાપને ભેટે છે ત્યારે કઠણ કાળજાનો પિતા પણ મન મક્કમ રાખવા છતાં આંસુઓને રોકી શકતો નથી. એક બાળકની જેમ તે ધ્રુસકે રડી પડે છે, કારણ કે આખું જીવન જે પોતાના ઘરે રહી પોતાને એને જીવથી પણ વધારે વહાલથી એને ઉછેર કર્યો અને અંતે એને બીજાના ઘરે જવું પડે એ સમાજની રૂઢિ અને અંતે તોડી નાખે છે. તો આખી વાત તમારે લખવાની છે. પછી આવે છે જીવનમાં શિસ્તનું મહત્ત્વ. તો હમણાં સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત આપણે જોયું તે સંક્ષેપીકરણમાં. એ ફકરો વાંચો તો એના આધારે તમે આ મુદ્દાઓની અંદર શિસ્તનું મહત્ત્વ તમને ત્યાંથી જ મળી જાય. તો અહીંયા શિસ્તના પ્રકારો, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. શિસ્ત વિનાનું જીવન જે ખરાબ છે અને શિસ્ત ફરજિયાત હોવી જોઈએ કે પછી સ્વયં હોવી જોઈએ તે તમારે કહેવાનું ને અંતે પછી ઉપસંહાર તમારે રચવાનો. તો શિસ્ત એટલે નિયમ અનુસાર વાણી અને વર્તન. તમારી વાણીમાં, વિચારમાં, વર્તનમાં તમારી સ્વચ્છતા કેવી છે એ પણ શિસ્તનો એક ભાગ જ છે. તમે કોને વંદન કરો છો, તમે કોની સામે. માણસ વિશે એમ કે એવું કહેવાય કે જ્યારે બોલે ને ત્યારે તમારે જોવાનું કે કઈ વાત ઉપર હસે છે એના આધારે એનું ચરિત્ર નક્કી થાય છે. તો જ્યારે તમે નોટિસ કરવાનું, તમારે જોવાનું કે માણસ કઈ વાત ઉપર હસે છે અને કઈ વાત ઉપર રડે છે, તો એના આધારે નક્કી થાય. એ જ રીતે એ શિસ્ત નક્કી કરતી હોય છે. તો શિસ્ત તમારા જીવનનું ઘડતર કરે અને એના રીતે તમારા ચરિત્રનું નિર્માણ થતું હોય છે. તો આ આખી વાત અહીંયા રજૂ કરવામાં આવી છે. તો માણસ વચ્ચેનો ભેદ જે છે એ શિસ્તના આધારે કરી શકાય. આખું વર્ણન અહીંયા આપી દીધું છે. તમે જોઈ શકો છો કઈ રીતે લખવાનું છે. અને ઉપસંહારમાં તમારે 2 પ્રકાર, સ્વયંશિસ્ત અને ફરજિયાત લાદેલી શિસ્ત. વ્યક્તિ પોતાની અંતસ્ફૂર્ણા વડે જે શિસ્તનું પાલન કરે તેને સ્વયંશિસ્ત કહેવાય. અને સ્વયંશિસ્ત કાયમ ટકે છે, એ માનવને પ્રગતિના પંથે દોરે છે. તમે નક્કી કરી લીધું કે આજે હું 5 વાગે જાગીશ, પછી તમે જીવનભર જાગો. તમે નક્કી કર્યું કે હું દોડીશ, તો તમે જીવનભર દોડો, તો એનાથી તમારા જીવનનું ઘડતર થશે. સ્વયંશિસ્તવાળો માનવી આદર્શ જીવન વ્યવસ્થા માટે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે છે. એને કેવું નથી પડતું કે તું પાલન કર, પણ એ સ્વયં પાલન કરે છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. ઉપસંહારની અંદર જે દેશની પ્રજા સ્વયંશિસ્ત હોય, હવે નક્કી કરી જ લીધું છે કે આપણે અહીંયા ઉકરડો નથી કરવાનો, તો પછી તમે ઉકરડો ત્યાં થાય જ નહીં.
તો એ સ્વયં શિસ્તનો જ એક ભાગ છે. ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશના પ્રગતિ ત્યાંની પ્રજાની શિસ્તને આભારી છે. શિસ્ત વિનાનું જીવન સુકાની વિનાના નાવ જેવું છે. જ્યાં શિસ્તનો અભાવ હોય ત્યાં અનેક સમસ્યાઓ સર્જાય છે. ઉપરાંત તમે આવી રીતે આખું લખી શકો. તો તમારી હાજરી, તમારું આવવું, તમારું જાવું, મોડા થવું અને વહેલા આવવું, આ તમામ વસ્તુ તમારી શિસ્ત પર આધાર રાખે. તમારું વાંચન, તમે નક્કી કર્યું, પોતાને વચન આપવાનું હોય છે અને પોતાની નજરમાં જો તમે પડ્યા, આપણે અરીસામાં જોતા હોઈએ છીએ કે મારું મોઢું કેવું લાગે. આપણે બીજા લોકોની પાસેથી અપેક્ષા રાખતા હોઈએ કે એ લોકો આપણને પ્રમાણે, પણ જે દિવસે તમે પોતાનું પ્રમાણ પોતે શીખી ગયા તે દિવસે તમે સાચા શિસ્તવાન બની શક્યા. તો અહીંયા શિસ્તને સદવિચાર, વિવેક અને વિનયના ગાઢ સંબંધથી આપણે આપણી શિસ્તબદ્ધ આચરણ કરીને આપણી શાળા, સમાજ અને દેશને ગૌરવ આપી શકીએ છીએ, એમાં વધારો કરી શકીએ છીએ. તો આ થઈ શિસ્તની આખી વ્યાખ્યા અને નિબંધ, અને આ સાથે આપણું ગાલાના તમામ પ્રશ્નપત્રો ગુજરાતી વિષયના પૂર્ણ થાય છે. અને કેવા લાગ્યા વિડીયો તેના માટે કોમેન્ટમાં જણાવજો. દરેક વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને ભણતા રહેજો. Painted, Painless Learning.